સુરતમાં લિવિનમાં રહેતી એક યુવતી સાથે દુષ્કર્મ થતા ચકચાર મચી ગઈ છે। વરાછામાં બે મિત્રોએ આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। રાજસ્થાન લઈ જઈ બે મિત્રોએ દુષ્કર્મ કર્યું, વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। સુરત પાછા ફર્યા બાદ બે મિત્રોએ આ દુષ્કર્મ આચર્યું હતું। કબીરદાસ નરેન્દ્ર રાવળ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। સુરતમાં ફરી એકવાર એક હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા છે કે જેમાં એક યુવતી પર દુષ્કર્મનો આરોપ યુવતી દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે અને બે મિત્રો ઉપર જ આ દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ બે મિત્રો યુવતીને રાજસ્થાન લઈ ગયા હતા, તેનો વિડીયો ઉતાર્યો હતો, વાયરલ કરવાની ધમકી આપી હતી અને એ પછી સુરત પાછા ફરી બે મિત્રોએ આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। કબીરદાસ નરેન્દ્ર રાવળ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અત્યારે બંનેની અટકાયત કરવા તરફ પોલીસ કાર્યવાહી કરી રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે। જી જયેન્દ્ર। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે સુરતના વરાછા વિસ્તારની આ જે બનાવ સામે આવ્યો છે, જેની ફરિયાદ રાજસ્થાનમાં નોંધવામાં આવી હતી। જે સ્ટેટમેન્ટ સાથે લિવિનમાં રહેતી વરાછાની યુવતી પાસે જે છે નાણાંની તંગીના કારણે તે નોકરીમાં લાગી હતી, પણ નોકરીમાં જે બે યુવાનો હતો તેને ફાયદો ઉઠાવ્યો હતો, તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। તે ઉપરાંત તેને રાજસ્થાન લઈ જઈ બે વખત ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું। બે વખત તે ઉપરાંત ઉતારી તેને વારંવાર ધમકી આપવામાં આવતી હતી, તેના આધારે પણ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હતી। સમગ્ર મામલે અંતે યુવતી કંટાળી ગઈ હતી, તે પોતાના વતન રાજસ્થાન જે છે ત્યાં પહોંચી હતી અને ત્યાં તેણે પોતાના પરિવારને સમગ્ર બાબત કહેતા પરિવાર જે છે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। એ ફરિયાદ જે છે 0 નંબરથી નોંધાતા અંતે ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી। 4 દિવસ બાદ અહીં ટ્રાન્સફર થતા અંતે વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ વરાછા પોલીસે જે છે કબીરદાસ અને નરેન્દ્ર રાવળ વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે। જી જયેન્દ્ર, માહિતી બદલ આભાર।